જામકંડોળા મામલતદાર કચેરી સામે ધરણા। જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસૂમ રવિનાથના સ્વજનોએ જામકંડોળા મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા છે। જામકંડોળાના રાજકીય આગેવાનો કે અધિકારીઓ આ માસૂમ બાળકના સ્વજનોને દિલાસો પણ આપ્યો નથી। જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના રવિ નામના માસૂમ બાળકને શ્વાને હુમલો કરતા મૃત્યુ પામેલ, જેને પગલે સમગ્ર જામકંડોળા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। જેના પગલે જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતકના પરિવારો સાથે આ વિસ્તારના લોકોએ આજે જામકંડોળા મામલતદાર કચેરી આવેદનપત્ર આપીને મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી તથા મૃત પરિવારને સહાયની માંગ કરવામાં આવી છે। આ અંગેની મળતી માહિતી મુજબ જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારની નજીક મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી થતી હોય આ જગ્યા પર સ્વચ્છતાનો બિલકુલ અભાવ હોય, જેથી મરેલા પશુના હાડકાં, ચામડા અને માંસ કાયમી ધોરણે પડી હોય છે, જેથી આ વિસ્તારના લોકોને કાયમી માટે વાતાવરણ તીવ્ર વાસ અને દુર્ગંધમય વચ્ચે રહેલા મજબૂર બન્યા છે। જામકંડોળાની ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી સુધી અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ વિસ્તારથી દૂર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે, પરંતુ જામકંડોળાના તંત્રના બહેરા કાને રજૂઆત અથડાઈને પાછી ફરે, પરંતુ કામગીરી હાથ ધરવામાં આવે નહીં। આ વિષય પર તંત્રની કામગીરી શૂન્ય હતી। મરેલા પશુના હાડકાં, ચામડા, માંસથી અહીંના કૂતરા પણ માંસાહારી બની ગયા હતા। ખૂંખાર વરુ સમાન બનેલા કૂતરાઓ અવારનવાર ત્યાં પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોની પાછળ કરડવા દોડી જતા આ કૂતરાના કાયમી ત્રાસને કારણે લોકો ભયના ઓથાર હેઠળ રહ્યા છે। ત્યારે આ શ્વાનની ખસીકરણ કરવામાં આવે તેવી અગાઉ માંગ અને રજૂઆત કરવામાં આવી હતી। આ ઇન્દિરાનગર વિસ્તારની બહાર ગરીબ પરિવારો રહે છે, એટલે અસંભવિત આ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા નહીં। હા, વાત સાચી છે કે જામકંડોળાની તાલુકા પંચાયતને 100% શૌચાલયનો એવોર્ડ મળ્યો છે, પરંતુ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા નથી, તે નરી વાસ્તવિકતા છે। આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને ફરજિયાત શૌચક્રિયા કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે, જેનો ભોગ જામકંડોળા માસૂમ બાળક બન્યો હતો। જેના પગલે આ વિસ્તારના લોકોએ તાત્કાલિક મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જામકંડોળા મામલતદાર કચેરીએ ધરણા પર બેસી ગયા છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। ભરતભાઈ હસરતભાઈ કોયાણી। ઘટનામાં જે ઢોર આપણે ગામને નજીક નાખે છે ને, જે મરી ગયેલા પશુ, એટલે એને યોગ્ય વળતર, છોકરો જે નાનો છોકરો જે આજુબાજુ રમતા હોય એને કૂતરા મરી ગયો હોય બટકા ભરીને, એટલે એને યોગ્ય વળતર મળવું જોઈએ। અને બીજે ગમે ત્યાં વ્યવસ્થા સરકાર બીજે ઢોર મરી ગયા અને બીજે કઈ વ્યવસ્થા કરવી જોઈએ ગામથી દૂર, એવી અમારી નમ્ર અપીલ છે। અને છોકરાને યોગ્ય પૈસાનું વળતર સરકાર આપે એવી અમારી નમ્ર અપીલ છે। બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર, દેવી પૂજક સમાજના પ્રમુખથી બોલું છું। ને આ જે ગાયો ત્યાં ઉતરે છે અને ઢોર ત્યાં દુર્ગંધી એટલી આવડે છે અને છોકરાઓને વારંવાર કઈડી જતા હતા, એ અમે ગણતા નહોતા, પણ આ છોકરાને હવે મારીને કૂતરા ખાઈ જવા માંડ્યા છે। તો આનું તમે કાંઈક સરકાર તરફથી કે અધિકારીઓ છે આનું કાંઈક નિર્ણય લ્યો। અને આ છોકરો ઓફ થઈ ગયો છે, એને અત્યારે કાર્યવાહીના 5 રૂપિયા એની પાસે છે નહીં, તો આનું અમારે આ છોકરાનું કરવું શું? તો આમાં તમે સરકારો કાંઈક ગમે અમને આ છોકરાને સહાય આપી દીધી અને કાં તમે આવડો હટાવો, ને કે અમે આઈસી હટશું નહીં, અહીંયા ને રહેવું। વિક્રમ, આ બાળકને મારી નાખ્યો, કૂતરા સુથી નાખ્યો હે। અમારે ગાયુંનું આ જોઈ, અમારે મરેલ ગાયું નાખે છે, એ ગાયું હટાવી લઈએ તો અમે હખેથી રહી હંગે। અમે હાંજે કામેથી આવી તો હખે નથી ખાઈ હંગતા કે કાંઈ નહીં। કૂતરા બહુ ત્રાસ આપે છે, અમારા માલ ઢોર, છોકરા, મોટા બાળકો માથે કૂતરા ઝાલી લે એવા કૂતરાઓનો ત્રાસ છે। ઘટના અમારે 3 બાળકની સંડાસ કરતા હતા, એમાં એક બાળકને સુથી નાખ્યો, હાવ મારી નાખ્યો, હાવ સુથીને। માંગણી અમારે આ ગાયોને હટાવી લઈએ, અમને એ ન્યાય જોઈએ। અમારે હાવ ઘર પડખે ગાયું નાખે નથી, અમે ખાઈ હંગતા કે નથી અમે હરખાઈ રહી હંગતા। ગરીબ માણસો હોય, અમારે કાયમી કામે જાય, છોકરા તો અમારે કાયમી ઘરે જ હોય। હવે આવડા છોકરા અમારે કેમ રેઢા રાખીને જવું? નામ વિક્રમ। જયાબેન રાઠોડ। શું હતું સાહેબ, કાલે અમારા એક છોકરો હતો, 3 છોકરા હતા, એમાં એક છોકરો, 2 છોકરા ભાગી છૂટ્યા ને એક છોકરો જલાઈ ગયો, એક છોકરો હમુરો મરી જ ગયો। ગરીબ માણસ છે સાહેબ, અને કૂતરા વાહે મંડાઈ ગયા બધાય, તો એમાં એ કૂતરા મૂકીને છોકરો ન્યા ફેલ થઈ ગયો ખાડામાં। કાંઈ જડ્યું નહીં, અને આ છોકરા ઝીણકો હતો, કાલે મોટાને સૂતી નાખશે સાહેબ।
આ કૂતરાનો છે ઈ આમ ગમે ત્યાં એનો નિકાલેશ કરી નાખો, આ ઘોસે જ નિકાલેશ કરી નાખો, કાંઈથી ઉપાડી લ્યો અને કાં અમને ત્યાં ગમે ત્યાં અમને ઓલી વ્યવસ્થા કરી દો અમારી ગમે ત્યાં. હવે અમારે ગંદકીમાં રહેવાતું નથી. અમે કેટલો અમારા પાસે રૂપિયા હોય ને અમે સાહેબ હાજે ક્યાંથી થાય? હવે ગંદકીમાં રહેવાતું ખાય એવું બધું અમે ઓકી જાય છીએ. અમે ગરીબ માણસ, અમે 500 રૂપિયાની 200 રૂપિયાની મજૂરી કરે, અમે 100 રૂપિયા દવાના આવીએ જાય, 100 રૂપિયા અમારા ઘરમાં વધે. અમે શું કરી સાહેબ? અમે ગરીબ માણસ. તમારા મોટા માણસનો ન્યાય થાય, અમારા નાના માણસનો ન્યાય ન થાય. અમારા નાના માણસનો ન્યાય તો કરવો પડે ને તમારે સાહેબ. હવે અમે નાના માણસ, અમારા દવાખાનામાં વયા જાય, અમારા નાના નાના છોકરા લઈને અમે મૂળ મજૂરી વાળા માણસ રહીએ. અમે રેઢા મૂકીને વયા જાય. અમારે ગમે ત્યાં જવું તો કરીને તો અમને આનો ન્યાય આપો. ન્યાય ના આપો તો સુધી અમે અહીંયા તપસા કરશું. મારું નામ પ્રતિક કોયાણી રમેશભાઈ છે. હું જામકુંડોના મુકામે રહું છું અને વકીલાતનો વ્યવસાય કરું છું. અહીં તારીખ 24/12/2024 ના રોજ એક બનાવ બની ગયેલ કે 7 વર્ષના માસૂમ બાળકને કૂતરાઓએ બટકા ભરી અને પીખી નાખેલ હોય, જે બાળક મરણ ગયેલ છે. જેના પરિવારને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી આ જગ્યાએ ચાલતી હોય. જે મૃત પશુના ખાલ ઉતારવાની કામગીરીને કારણે માંસ મટન ખાઈ અને કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય, જેનો ખૂબ જ ત્રાસ હોય. આ બાબતની અમે સને 2022થી આજની તારીખ સુધીમાં જામકંડોરણા તથા સરકારી તંત્રને 6 વખત અરજીઓ કરવામાં આવેલ છે. તેમજ આ બનાવ બાબતે સરકારશ્રીએ અમારી અરજીનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી. જેથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાળકને ન્યાય મળે, બાળકને સરકાર યોગ્ય વળતર આપે અને આ જે મૂળ ઘટના છે એનો જગ્યા સરકારશ્રી અન્યથા ગમે ત્યાં ફેરવવામાં આવે એવી નમ્ર અપીલ.